રોજ આ સવારમાં મારે એકલી જ કામ કરવાનું. ભાભીને તો મોડે સુધી સૂઈ જ રહેવાનું. સાસુમાં એને કાંઈ કહેતા નથી. હું તો આ ઘરની કામવાળી છું કે વહુ છું કાંઈ ખબર જ નથી પડતી. નાની છું તો એનો મતલબ એવો છે કે હું કામવાળી છું? જેઠાણી થઈને રોજ નાટક કરે, સવારમાં મારે એકલી જ બધું કામ કરવાનું. અરે કિરણ, તો આમ ગુસ્સે નહીં થા. બાકી તો હું તને કામ કરવા લાગુ જ છું ને. શું કામ કરવા લાગો છો? સવારથી હું એકલી જ કામ કરું છું ને બધું. પણ તને ખબર છે ને, હમણાંથી મારી તબિયત સારી નથી રહેતી. નહીં તો હું સવારે વહેલી જાગી જાઉં છું ને બધું કામ હું જ પતાવી દઉં છું. તારે કરવાનું જ નથી આવતું. હા, થોડું ઘણું પછીનું કામ રહે છે, બાકી રસોઈ તો હું જ સંભાળી લઉં છું ને. તમે તો મોડેથી ઉઠીને આવો છો, સવારનું બધું જ કામ હું કરું છું. પણ કિરણ, તને એ જ કહું છું કે હમણાંથી તારે કામ કરવું પડે છે, બાકી હું કરી જ લેતી હતી ને. તમે આવો તો છો પણ બધું કામ પતી જાય પછી આવો છો, ખાલી દેખાડો કરવા માટે. કિરણ, એવું અમારી તબિયત. જો થઈ ગયા ને આ નાટક શરૂ પાછા. મમ્મી, એ મમ્મી, અરે શું છે તમારા બંને જણાનું પાછું ચાલુ થઈ ગયું સવારમાં? જો આ ભાભીએ શરૂ કરી દીધા એમાં નાટક. શું થયું એને? એમને જ ખબર, એમને પૂછો. મારી તબિયત હમણાંથી સારી નથી રહેતી. કેમ? શું થયું તારી તબિયતને? હવે એ તો મને પણ નથી ખબર. હું અને રોનક દવાખાને જઈએ છીએ. ડોક્ટરે દવા આપી છે. થોડા દિવસ આરામ કરવા કહ્યું. ચાલો, ડોક્ટરને ત્યાં જશે ને એટલે પાછા ખર્ચા વધી જશે. હવે તમે છે ને મહેરબાની કરો મારા પર અને તમારું કામ કરો. હા, મને કોઈ જાતનો ઘરમાં કકલાટ ચાલશે નહીં જોઈએ મને કકલાટ બિલકુલ પણ, બંને જણાનો. અને તમારાથી કામ નહીં નાખું ઘરની કામવાળીની જેમ. હા તો શાંતિથી કામ પતાવો તમે. બધા નાટક છે, એમની કઈ દાળ ગળવાની નથી, મને બધી ખબર છે. સવારમાં હું બધું કામ કરું છું, પછી એ મોડા ઉઠીને આવે છે. બસ મને પણ ખબર છે, હું પણ જાણું છું કે એના બધા નાટક છે. હા જો બે આ ચક્કર આવવાના ખોટા બધા નાટક છે ભાભીના. હું બોલું છું ને હવે તું શાંત રહે. જો તારા ઘરના બધા કામ તો કરવા જ પડશે, એ બિલકુલ નહીં ચાલશે. હવે તારી તબિયત કેવી છે શું છે અમને કશું જ ખબર નથી, એટલે ઘરની રસોઈ બનાવી દેજે. બહાર કચરા કપડાં વાસણ બધું બહાર છે, એ બધું તમારે કામ કરવાનું છે. આ બધા નાટકો તમે પછી કરજો. મમ્મી, એવું નથી, સાચે મારી તબિયત. જો થઈ ગયા ને પાછા નાટક એમના શરૂ. શું થયું તમને? મારી વાત સાંભળો, મને પેટમાં પણ બહુ દુખે છે ને ચક્કર આવે છે. તો જરાક થોડા દિવસ માટે સાચવી લો ને, પછી મારી તબિયત સારી થશે એટલે હું કરવા લાગીશ ને કામ. અરે બધા ચક્કર આવે નાટક છે મમ્મી આમના. કઈ કામ નથી કરવું એટલે જ આવું કરે છે ભાભી. ચક્કર આવે છે તો થોડું દૂધ પી લો, થોડું પાણી પી લો, પણ બેન કામ તો કરવું જ પડશે. હા, તમે તમારા પિયરમાં નથી, તમે તમારા સાસરામાં છો, એટલે કામ તો કરવું જ પડે. અને તમે એમ કહો કે હું સાસુ થઈને બે હોવા છતાં હું ઘરમાં કામ કરું, તો એ તો નહીં થશે મારાથી. મમ્મી, હું એવું નથી કહેતી, હું ખરાવા લાગીશ ને. કિરણને કહું મારી સાથે રહે, અમે બંને મળીને થોડું કામ બતાવી લઈશું. કિરણે સવારથી કર્યું ને બધું કામ, કર્યું ને બધું, તો પણ હજુ એ તારી સાથે મદદ મારે, એ નહીં થશે. સવારથી જાગીને હું એકલી બધું કામ કરું છું 5 વાગ્યાની. ટિફિન બનાવું, ઘરનું બધું કામ થઈ જાય પછી ભાભી શેઠાણીની જેમ જાગીને આવે છે. હવે મેં તને કીધું ને કે તું ચૂપ રહે, હું એને કહું છું, પછી કેમ તું વચ્ચે બોલે છે? જો તને પેટમાં દુખે, માથામાં દુખે, પગમાં દુખે, કંઈ પણ થાય, આ બધા કામ તો કરવા જ પડશે. બરાબર છે કે હું કરવા માંડું? એ તો મમ્મી, આજે હું બીમાર છું ને એટલે તમે મને આટલું બોલો છો. ભગવાન ના કરે મારી જગ્યાએ તમે હોત તો તમે શું કરત? તમે બધું કામ કરતે. એટલે તું શું એમ ઈચ્છે છે કે હવે હું માંદી પડું? મમ્મી, હું એમ નથી કહેવા માંગતી. મારે તારી કોઈ જ વાત નથી સાંભળવી, બરાબર છે? ચાલો આપણે જઈએ. હા મમ્મી, સાંભળો ને. કિરણ, કિરણ, અરે ટિફિન બન્યું કે નહીં? મોડું થશે તો સેટકી હું કઈ જશે. ઘરની કામવાળી છું? ભાભીને કામ કયો કરે? તબિયત ખરાબ છે ને નકરા નાટક જ કરે, બધું મારે જ કામ કરવાનું છે. એ હા, પણ આવો આવી તરત સવારમાં ગુસ્સો કરી નાખવાનો નહીં. એટલે હું તો એમ, ભાભીને પૂછાય ને તમારે ટિફિન થઈ ગયું, મારે એકને જ ટિફિન કરવાનું છે બધાનું. મારી વહુ કોણ? તો ઘરના બધા કામ મારે જ કરવાના છે. હું તમારી કામવાળી છું, આ ઘરની નાની વહુ છું. અલી પણ તું મારા ઉપર શેનો ગુસ્સો કરે છે? મને ખબર છે
કે આ રોજ ભાભી ઘરમાં નાટકો કરે છે કામ કરવામાં અને આમાં ને તેમાં ને તને સપોર્ટ કરવામાં અને ઘરના બધા કામ તું જ કરે છે. મને તો આ ઘરની કામવાળી બનાવી દીધી છે. કઈ કામ કરતા નથી ભાભી. રોજ ને એમના નાટક છે. અને તમે કઈ સમજતા નથી મને. બધું સમજાય છે મને. આ ખાલી ભાભી નાટક નથી કરતા. આ મોટા ભાઈનું હમણાં હું જોઉં છું. આ બાર જે આ બધા દવાખાનાના બિલ ને આ છે ને એના બહાને મને તો એવું લાગે છે કે પૈસા ભેગા કરે છે. હા મને એવું જ લાગે છે કઈ કામ કરતા નથી. દવાખાને બાને બંને જણા બહાર જતા રહી છે. હવે આવું ને આવું ચાલતું રહ્યું ને તો હું મારા ઘરે વહી જઈશ. મારા પિયરમાં વહી જઈશ. ત્યાં મેં હળીના 2 કટકાઈ નથી કર્યા. પાણી માંગું તોય મને દૂધ આવે છે અને અહીંયા તો મને કામવાળી બનાવીને રાખી દીધી. અરે પણ દૂધ માંગશે તો તને ખીર મળશે પણ શાંતિ તો રાખ. આમ આગળ ક્યાં તારે જવાની જરૂર છે? મારી વાત સાંભળ તું. જો હું તને શું કહું છું કે બધુંય થઈ જાય. આ ભાભીના નાટકે બંધ થઈ જાય અને આ ભાઈ જે બાર બચત કરે છે ને એ બંધ થઈ જાય. અને આ બંધ વહેલા હાર કરવું પડશે. નહીં થાય તો પછી આપણા બાળકો ભૂખા મરશે. નથી ત્યાં સુધીમાં સેટલમેન્ટ કરવું પડશે. પણ એ સાંભળ તું મારી વાત સમજ. તું ગુસ્સો કરીશ ને આટલો બધો તો કાંઈ નહીં થાય. તારે એ મને વાતમાં સપોર્ટ કરવો પડશે. કાંઈ તમારાથી થવાનું નથી. એ લોકોના નાટક આવવાના હવે શરૂ જ રહેવાના છે. જો શાંતિ રાખ. બધું હરખું થઈ જાય. થોડોક સમય ક્યારે આ બધું સારું થાય? હું મરી જાઉં પછી? આવું હુકમ બોલે છે. આ તો મારા બાપાએ કીધું તો અહીંયા ઘર સારું છે, બધા માણસો સારા છે, કોઈ માણસોમાં કાંઈ લેવાનું નથી. હે આવું હું બોલે છે? જિંદગી મારી ખરાબ કરી નાખી અહીંયા લગ્ન કરીને મેં તો. હવે તારી હું જિંદગી ખરાબ થઈ છે? કામવાળી બનાવી દીધી. સવારથી સાંજ આખો દિવસ ઘરનું કામ કરો. જો આ મેના ટોણા મને તું મારશો ને મને નહીં સંભળાય. તો હું તમને ન કહું તો કોને કહું? આ ઘરમાં કોઈ મારું સાંભળે છે બીજું? હા તો ભાભી એના કેવા નાટક શરૂ રાખે છે? હું સાંભળું છું એટલે તારે બધું મને જ કહી દેવાનું? એટલે હું એમ કહું છું કે તું સમજો થોડીક ઠંડી થા. ઉનાળાની આ છે ને ફ્રીજમાં થોડોક બરફ વધારે મૂકવાનું રાખ. માથે મૂકી ગયા ને એટલા માટે. પછી તારો ગુસ્સો ઠંડો થઈ જાય. પછી તું મારી યારે શાંતિથી વાત કરી. તું સમજી? પછી આપણે શાંતિથી પ્લાનિંગ કરશું કે આ બે જે બચતો કરે છે, ઘરમાં નાટકો કરે છે, એને સીધા કઈ રીતે કરવા. સમજી? એટલે એમ કહું છું કે આ બધું શાંતિથી આપણે પ્લાનિંગ કરીશું. અત્યારે ટિફિન બની ગયું કે નહીં એ મને કે ને. ટિફિન તમારું નથી બન્યું. હવે હું કાંઈ નથી કરવાની. હવે તમારે ભાભીને કેવું હોય તો કયો. અને તમે શું કહો છો? બરફ માથે મૂકી દો. બરફ માથે મૂકે કાંઈ નથી થવાનું. આખા શરીરમાં બળતરાઈ થાય છે આ લોકોને. ક્યાં મને આ ભટકાડી દીધું? મારી વાત સાંભળ. તું જા રૂમમાં જા અને તારા જે કામ કરતી હતી ને એ પાછા કરવા માંડ. આ જ કરવાનું છે મારે અહીંયા. કામ જ કરવાનું છે. આખો દિવસ કામ કર કામ કર કામ કર. સારું લેતો હું ટિફિન વગર જાઉં છું ઓફિસે. હો ટિફિન વગર જાઉં છું ઓફિસે કે ત્યાં હું ગમે એ ખાઈ લઈશ. હો સારું થઈ. જાઓ હવે તો. 3 વખત સંભળાયું ટિફિન વગર જાઉં છું ટિફિન વગર. એક વખત જાવ તો ખરી ખબર પડે. હવે ટિફિન નથી બનવાનું આ ઘરમાં. હું કાંઈ કામ નથી કરવાની. તમારે ભાભીને કેવું હોય તો કહેજો, મમ્મીને કેવું હોય તેમને કહેજો. હું કાંઈ ટિફિન નથી કરવાની હવે. અને ટિફિન વગર જાઉં તો તમને ખબર પડે. સારું લે તું વહી જા. મોટાભાઈ. હા બોલ ને. મોટાભાઈ બહાર જાઉં છું. બહાર જાઉં છું એટલે સમય જોયો છે? ઓફિસ જાઉં છું, બીજે ક્યાં જવાનો? હા એટલે ઓફિસ જાવ છો ને તમે તો મારે તમને એવું કેવું હતું કે ઓલું પેલું હપ્તાનું કંઈ થયું કે નહીં? હપ્તાનું થયું એટલે મેં તને પૈસા તો આપી દીધા હતા અને કીધું હતું કે મારી પાસે આટલા જ છે. પછી તે મને એવું પણ કીધું હતું ને કે બાકીનું હું જોઈ લઈશ. જોઈ લેશે એવું મેં કીધું હતું પણ મોટાભાઈ મારથી હપ્તાનું અત્યારે એડજસ્ટ થાય એમ નથી તો તમે જ કરી આપો. દેવેન યાર તું સમજવાની કોશિશ તો કર. મેં તને ત્યારે જ કહ્યું હતું કે મારી પાસે જેટલા પૈસા છે એટલા હું તને આપી દઉં છું. અને તને ખબર છે ને કે મારે દવાખાનામાં કેટલો ખર્ચો થાય છે. તારા ભાભીની તબિયત ખરાબ છે તો. ભાભી 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 બધી ખબર પડે છે. આ ભાભી જે છે ને એ નાટક કરી રહ્યા છે અને તમે એનો સાથ દીધા. 1 મિનિટ. નાટક કરી રહ્યા છે એનો શું મતલબ છે? કોઈ આવું નાટક કરે? કોઈ બીમાર હોવાનું નાટક કરે દેવેન? મને શું ખબર પણ લાગી તો એવું જ રહ્યું છે કે નાટક થઈ રહ્યું છે. ઘરના કામ નથી કરવા અને બીજું કે શું ખબર કે આ દવાખાને બને તમારા બધા પૈસા બની બચત થતી હોય.
દેવેન, મને ખબર નથી કે તારા મનમાં આવો વેમ કેમ થાય છે, પણ હું સાચું બોલું છું. તને ખબર જ છે કે દવાખાના અમે જઈએ છીએ ને ડૉક્ટર જે પણ કહે છે હું તમને આવીને ઘરે જણાવું પણ છું, છતાં પણ તને વિશ્વાસ કેમ નથી આવતો? અને ઘરમાં ને ઘરમાં કોઈ આવા નાટક ન કરે, બરાબર છે? મને શું ખબર? અને એ પણ શું ખાતરી કે ડૉક્ટર જે કહે છે એ સાચું જ તમે ઘરે આવીને કહો છો? વાત તો એ પણ સાચી છે ને. એટલે શક્ય બને તો મને હપ્તાનું કરી આપો. તને નથી લાગતું કે તું થોડોક વધારે પડતો વિચારીને બોલી રહ્યો છે? તું તારા ભાઈ ભાભી પર શંકા કરે છે. તને એવું લાગે છે કે અમે દવાખાનાના ખોટા નાટક કરીએ છીએ કારણ કે તારી ભાભીને ઘરમાં કામ ન કરવું પડે, અને હું પૈસા બચાવવા માટે દવાખાનાના ખોટા બિલ બનાવું છું. બિલ તો ગમે ત્યાં આજકાલ બની જાય છે, એટલે ખોટા સાચા એ વાત તો મને પણ નથી ખબર, પણ લાગી તો એવું જ રહ્યું છે. જો તારી શંકાઓનો મારી પાસે કોઈ જવાબ નથી. હું એટલું કહી શકું કે મેં કંઈ ખોટું નથી કર્યું. તારી ભાભી બીમાર છે અને હકીકત છે. તને નજર સામે દેખાતું નથી? તને જોઈને ખબર નથી પડતી કે બીમાર છે? શંકાનું સમાધાન ન થાય ને તો એ હકીકતમાં બદલાઈ જાય છે. જો શું કરું? તમને એવું લાગતું હોય કે હું શંકા કરું છું તો સાચું ખોટું પુરવાર કરો. પુરવાર કરો એટલે તું મારી સાથે દવાખાને આવ. એનાથી વધારે તો હું તને શું કહી શકું? બધી ફાઇલો અંદર પડેલી છે, જા જોઈ લે. અત્યારે ડૉક્ટરો ખરીદાઈ જાય છે, ખબર છે ને તમને? અને એ- ખાસ તો આ તમે જે ડૉક્ટર પાસે જાઓ છો એ તો તમારા કંઈક મિત્ર જ છે ને. એવી રીતે તો દુનિયાની દરેક વસ્તુ ખરીદાઈ જાય છે. આજે તું કોર્ટમાં કેસ કરીશ મારા ઉપર તો પણ કહીશ કે જજને પણ તમે ખરીદી લીધો છે, વકીલને પણ ખરીદી લીધા છે. તો તારી સામે દલીલ કરવાનો કોઈ મતલબ જ નથી ને. તારે કોઈ વાત કબૂલ જ નથી કરવી. છેલ્લે તું એમ જ કહીશ કે આ તો તમારા ઘરના છે, આને તો તમે પૈસા આપી દીધા છે. 100 વાતની એક વાત કે કાં તમે ભાભીને સમજાવો અને કાં તમે બંને સમજી જાઓ અને આ નાટક બંધ કરી દો, અને પછી તમારે જોવાનું છે કે ફેમિલી માટે તમારે શું કરવું. દેવેન, જો આવી રીતે શંકા કરતો રહીશ ને તો ઝઘડા સિવાય કંઈ નહીં થાય. તું શાંતિથી બેસીને વિચાર કરજે. શાંતિથી બેસીને વિચાર કરવાની જવાબદારી તમારી છે. મોટા ભાઈ તરીકે તમારે જવાબદારી નિભાવવાની છે. તો હું નિભાવું જ છું. હું મારી જવાબદારીથી ભાગતો નથી, બરાબર છે? મેં તને પૈસા આપ્યા પણ હતા, અને બાકીનો હપ્તો તું ભરી દે તો એમાં કંઈ નવાઈ નથી કરતો. એક વખત તું પૈસા ન ભરી શકે વધારે? મેં ક્યાં ના પાડી? આ તો ભરી દે. નથી તો મારી પાસે પણ નથી. તો જેમ શું તારી કરવાનું? પાસે જે થવું હોય તે થાય, કારણ કે તે જવાબદારી લીધી હતી. તો હવે તું તારી જવાબદારી નિભાવ. ઓકે, મારી જવાબદારી મારે નિભાવવાની છે, તો મોટા ભાઈ તરીકે તમે મને કંઈ હેલ્પ નહીં કરો, આવી જ વાત છે ને? તું મને મારી જવાબદારી શીખવાડે છે એટલે હું તને તારી જવાબદારી શીખવાડું છું. બાકી મેં તને ના નથી પાડી. મારી પાસે હોત તો હું તને અત્યારે પણ ના ન પાડત. આનો જવાબ તમને મળશે. અત્યારે ઓફિસે મોડું થતું છે. બાય બાય. તું આરામ કર ને. કેવી છે તબિયત? સારું નથી લાગતું? પેટમાં દુખ્યા કરે છે અને ચક્કર આવે છે. કિરણ ઘરના કામ તો બધા કરી લે છે કે? શું કહું તમને, હે કિરણ અને મમ્મીને તો એવું લાગે છે કે મને ચક્કર આવવા, મને પેટમાં દુખવું એ બધા મારા નાટક છે. મારે કામ નથી કરવું ને એટલે હું આ બધું કરું છું. પણ હવે તમે જ કહો, હું એ લોકોને કઈ રીતે સમજાવું કે મને શું તકલીફ છે? મને પણ એ જ નથી સમજ પડતી કે આ લોકોને કઈ રીતે સમજાવવા. દેવેન પણ સવારે મારી સાથે આ બાબતે જ મગજમારી કરતો હતો. મને કહે છે કે ભાભી બીમારીના નાટક કરે છે, અથવા તો તમે લોકો પૈસા ભેગા કરવા માટે થઈને આ દવાખાનાના બિલ બનાવો છો. અરે કેમ સમજાવવું એને કે આપણી લાઈફમાં શું ચાલી રહ્યું છે, કેટલી તકલીફ છે. એ જ કહું છું. મમ્મી પણ મારી સાથે ખૂબ જ ઝઘડો કર્યો અને મને કહ્યું કે બધા કામ તારે કરવા તો પડશે જ. મેં કહ્યું કે થોડા દિવસ સાચવી લો, મારી દવા ચાલે છે,
મને સારું થઈ જશે એટલે હું જાતે જ બધું કરવા લાગીશ. પણ ખબર નહીં, મમ્મી પણ હંમેશા કિરણનો જ પક્ષ લે છે. મારી કોઈ વાત જ સાંભળવા તૈયાર નથી. જો મને લાગે છે કે આવી રીતે તો આપણા ઘરમાં ઝઘડાઓ સિવાય કંઈ નહીં થાય. એક તો તું બીમાર છે અને ઉપરથી ઘરનું વાતાવરણ વધારે ખરાબ થાય છે. તો મને એવું લાગે છે કે આપણે બધાને એક દિવસ હકીકતની જાણ કરી દઈએ. ના, તમે કેવી વાત કરો છો? આપણે આ બધી વાત એ લોકોને જણાવશું તો ઉલટાનું વધારે ટેન્શનમાં આવશે એ લોકો. આપણે કોઈને કઈ વાત નથી કરવી. કંઈ નહીં, મારાથી થાય છે ને એમ હું કામ કરતે રહીશ. અરે પણ તારી તબિયત નથી સારી ને આ લોકો સમજવા તૈયાર નથી કે તને કેટલી તકલીફ પડે છે. આ તારા ચહેરા ઉપર મને દેખાય છે કે તું કેટલી તકલીફમાં છે, પણ એ લોકોને ખબર નહીં, દેખાતું નહીં હોય. કોઈ બીમાર હોવાનું નાટક થોડો સમય માટે કરી શકે, દરરોજ 24 કલાક કોઈ નાટક ન કરી શકે. બધી વાત સાચી, પણ હવે એ લોકોને પણ નહીં સમજ પડે ને કે મને તકલીફ શું છે. અને જ્યાં સુધી આપણે જાણ નહીં કરીએ ત્યાં સુધી તો એ લોકોને નાટક જ લાગવાના છે. ભલે એ લોકોને નાટક લાગે તો લાગવા દો, કંઈ નહીં. જ્યાં સુધી મારાથી થશે ત્યાં સુધી હું પણ કામ કરી લઈશ. પણ ખોટું એ લોકોને આ બધી ચિંતામાં નથી નાખવા. તા નહીં કરો, હું સારી થઈ જઈશ અને બધું કામ પણ સંભાળી લઈશ. અને મમ્મી અને કિરણનો ગુસ્સો થોડા ટાઈમ માટે છે, પછી એ લોકો પણ જેવા હતા ને એવા થઈ જશે. આના કરતાં તો હું બીમાર પડ્યો હોત ને તો સારું હતું. અરે તમે આવી વાત નહીં કરો. હું બીમાર છું તો હું ઘરે છું, આરામ પણ કરી શકું છું. તમે બીમાર થશો તો તમે આ બધી ચિંતા મૂકો. અરે તો બીજું શું કરું? કમસે કમ મમ્મીને ભાઈ મને આવું તો ન બોલે. તું વહુ છે એટલે કિરણ પણ ગમે તેમ બોલે છે, મમ્મી પણ તને ગમે તેમ કરે છે, કામ માટે ફોર્સ કરે છે. મને કોઈ ફોર્સ તો ન કરી શકત ને કે જબરજસ્તી તમે ઓફિસે જાઓ કે જબરજસ્તી કામ કરો. કંઈ નહીં, તમે બહુ ચિંતા કરો છો. હું સારી થઈ જઈશ અને મને સારું છે. સારું છે? હા, તારા ચહેરા પર દેખાય છે કે તને કેટલું સારું છે. કમસે કમ મારી સામે તો આવું ન કર. તો શું કરું? તમે પણ સમજતા નથી. તમે ચિંતા નહીં કરો. અને તમે કંઈ નાસ્તો કર્યો? ચાલો હું તમને નાસ્તો આપી દઉં. હું ચા બનાવી દઉં તમારા માટે? નથી પીધી, પણ તારે નથી બનાવવી. અરે મારે પણ પીવી છે. હા તો હું બનાવીશ ને તારા માટે. પહેલાં પણ બનાવતો જ હતો ને. આ તો કિરણ આવ્યા પછી બનાવવાનો મોકો નથી મળતો. મને એમ કે હવે તારે નાની બેન આવી ગઈ છે, દેરાણી આવી ગઈ છે તો એ ઘરના કામ કરશે. પણ લાગે છે કે એ સુખ પણ તારા નસીબમાં નથી. પણ મારા હાથની ચા પીવાનું સુખ લખેલું છે. ફાવશે ને? ફાવશે નહીં, દોડશે. પણ ઘણા ટાઈમથી બનાવી નથી એટલે કેવી બનશે એની ગેરંટી નથી લેતો. જેવી બનાવી પીવી પડશે ને ફરિયાદ કર્યા વગર. ચોક્કસ પી લઈશ. તમારા હાથેથી બનાવી આપો એટલું બહુ છે. તો હું હમણાં ચા બનાવી લાવું. તું આરામ કર. હા. તો રોનકભાઈ, બોલો. પછી શું વિચાર્યું? શેનું? હા, ઘરમાં નાટકો બંધ કરવાનું. મને ન્યૂઝ જોવા દે. મારી પાસે છે ને ફાલતુ વાતો માટે સમય નથી. આ ફાલતી જ વસ્તુ છે ને બધી. તારી ફાલતુ વાતો કરતા તો એમાં વધારે એન્ટરટેનમેન્ટ છે. તમારે અમને વાતો કરતા એન્ટરટેનમેન્ટ જોઈએ છે એમ ને? બેસો. કિરણ વહુ, મારી ચા ક્યાં છે? પૈસા દેવા નથી ઘરમાં અને ચા પીવી જ તમારે? આ કેવી વાત છે દેવેન? સીધી વાત છે. તમે કીધું ને કે તું તારી જાતે તારી રીતે કરી લેજે. હા તો મેં મારી જાતે કરી લીધું. એડજસ્ટ. મેં તને લોનના હપ્તાની વાત કરી હતી, એમાં ચા ક્યાંથી વચ્ચે આવી? લોનનો હપ્તો હોય કે એક કપ ચા હોય, મારી પત્ની હોય કે મારી પત્નીનું કામ હોય, એડજસ્ટ જાતે જ કરવાનું કીધું તું ને. એટલે હવે તું આ રીતે ઘરમાં હિસાબ કરીશ? તમે લોકો ઘરમાં આવી રીતના હિસાબ કરશો? એમાંય ભાભીને કઈ કામ કરવું નહીં, તમારે પૈસા આપવા નહીં, તો પછી આમ હિસાબ જ થવાનો ને. પૈસા એકદમ આપવાની સાચી વાત કરતી હતી. બોલ. એટલે હું પૈસા નથી આપતો ઘરમાં એવું કહો છો તમે? તને મેં પૈસા આપ્યા હતા ને? મેં તને ચોખ્ખું કહ્યું હતું કે બાકીના પૈસાનો હિસાબ તું જોઈ લેજે. મેં ક્યારેય પૈસા આપવાની ના નથી પાડી. રોનકભાઈ,
હવે આ એક હપ્તાની વાત છે જ નહીં, અને આ ખાલી પૈસાની વાત પણ નથી. હવે વાત છે છુપાવવાની, જે તમે અને ભાભી જે આ નાટકો કરીને છુપાવી રહ્યા છો ને એ બંધ કરી દો. દુનિયામાં છે ને બધી વસ્તુની દવા હોય છે, પણ આ શંકાની કોઈ દવા નથી. મને પણ ખબર છે. ખબર છે ને? તો પછી બંધ કર આ બધું. આનાથી છે ને ઘરમાં ખોટો કંકાસ થશે, અને તારા લીધે આ પણ બોલતી થઈ ગઈ છે. નાના મોટાનું ભાન નથી રહ્યું તમને લોકોને હવે. વોટ યુ મીન કે આ પણ બોલતી થઈ ગઈ છે? અરે મારા લીધે? અરે જે દેખાય છે એનો સામનો તો કરવો પડે કે નહીં? શું દેખાય છે? શું દેખાય છે? ભાભીના નાટકો અને તમારી બચત, અને એ તો તમે સારી રીતે કરી રહ્યા છો. હા સાચી વાત દેવેન. એમને એમાં ચા પીવી છે અત્યારે. ચા એમને કઈ મફત બને છે? ચા માટે ખાંડ લાવવી પડે, ચાની પત્તી લાવવી પડે, દૂધ લાવવું પડે, ત્યારે ચા બને છે. તમારા બાપાના ઘરેથી નથી લાવવાનું કહ્યું મેં. જો દેવેન, આ મારું મારા ઘર. બાપા પર જાય છે. ભાભીને કામ કરવું નહીં, પૈસા આપવાને, ઉપરથી મારી સામે બોલે છે. મોટા ભાઈ, તમે મોટા નાનાનું માન ભૂલશો ને તો હું પણ ભાન ભૂલી જઈશ. હું પણ ગમે તેમ બોલીશ, કારણ કે શરૂઆત તમે લોકોએ કરી છે. મોટા ભાઈ, શું શરૂઆત કરી છે ને શું એન્ડ કરવાનું છે એ તો આપણે જોવાનું જ છે. વાત એ છે કે નાના અને મોટાની વાતમાં જો તમને અત્યારે કહી દઉં કે મોટાપણું તો તમે બતાવી રહ્યા છો. વાત પૈસાની જ છે ને? એ જ વાત છે ને કે તમને લોકોને પૈસાનો હિસાબ જોઈએ છે. નથી મારી પાસે પૈસા. હું હવેથી ઘરમાં એક પણ રૂપિયો નહીં આપું. મારા બધા પૈસા દવામાં ખર્ચાઈ જાય છે. બોલ શું કરવું છે તારે, તું કહી દે. એ તો ખબર જ હતી કે નહીં આપો હિસાબ. હા, નથી કેમ જ કે આપો. હિસાબ કઈ રીતે આપો? જ્યારે વાત સાચી છે જ નહીં તો હિસાબ કઈ રીતે આપશો? શું બતાવશો તમે? અને હવે અચાનક બિલો ક્યાંથી ઊભા કરશો? જો દેવેન, મારે કોઈ મગજમારી કરવી જ નથી. તમને લોકોને આટલી બધી તકલીફ હોય ને તો હવે આપણે ફેસલો જ કરી નાખીએ ને. તમને કઈ મગજમારી કરવાનો શોખ નથી. ભાભીને કામ નથી કરવું, તમારે પૈસા આપવાના. અમે હું શોખ કરીએ છીએ? અરે કામ નથી કરવું અમે લઈ આવીએ છીએ. કામ નથી કરવું તો ઝઘડવાનું મૂળ તો તમે બંને જણા શરૂ કરો છો, ભાભી અને તમે. ભાભીને કામ ન કરવું, તમારે પૈસા ન આપવા. બરાબર છે. હવે શું કરું તમે કયો? ફાલ્ગુની કામ કરે જ છે, બરાબર છે, પણ એનાથી થાય એટલું કરે છે. કાલ સવારે ઉઠીને ભગવાન ન કાંઈ કરતા નથી. સવારે જાગીને હું બધું ઘરનું કામ કરું છું. એ તૈયાર ઉપર આવીને પછી એમ કે શું કામ કરવાનું છે? હા, તમારી વાત સાચી. ફાલ્ગુની ભાભી કામ કરે છે, પણ સુવાનું કામ. તેજથી સુવાનું જ કામ કરે છે. વાત સાચી હો. દેવેન, એ બંને જણા મળી ગયેલા છે. એ વાત એ એ ઝઘડવાનું મૂળ છે આપણા ઘરમાં. સમજી ગયો. બરાબર છે. હવે આપણે ફેસલાની વાત કરતા હતા, એ વાત કરીએ ને. આપણે ફેસલો જ કરી નાખીએ. પણ શેનો ફેસલો? શું ફેસલો? જો એટલે નાટકો બંધ કરી દો છો એમ? આપણે છે ને આ મિલકત અને ઘરના ભાગ પાડી નાખીએ. અરે અમારી હાકે ના તો સાંભળતી જ આવી હતી, પણ એકદમ મોટા ભાઈ જ છે નહીં? કાંઈ નહીં, ચા ઠરી ગઈ, જા પછી ગરમ કરતી હે. મમ્મી, તમારી તબિયત કેવી છે? સારી છે ને પહેલા કરતા? મમ્મી, એક વાત કહું તમને, ખોટું નહીં લગાવતા. મારે તમને એક વાત કહેવી છે. એમ? હા, ખોટું નહીં લગાવતા તમે. ના ના, બોલો ને, તમારે શું વાત કેવી છે? એમાં એવું હતું, કાલે દેવેન અને રોનકભાઈ વચ્ચે ઝઘડો થયેલો હતો. તો રોનકભાઈ વાત કરે છે કે આપણે હવે મિલકતના ભાગ પાડી દઈએ. મમ્મી, તમે ખોટું નહીં લગાવતા. તમારે તો મારી સાથે જ રહેવાનું છે. જો આ જેટલી પણ મિલકત છે, જેટલી પણ પ્રોપર્ટી છે ને, એ બધી મારા નામે છે. અને હું મારી પ્રોપર્ટી કે મારી કોઈ પણ મિલકત વેચવા નથી માંગતી. આ તમને લોકોને એક સ્પષ્ટ શબ્દમાં કહી દઉં છું કે મારી મિલકત વેચવાની વાત તમારે લોકોએ કરવાની નહીં, કારણ કે હું હમણાં કોઈ પણ વસ્તુ વેચવાની નથી. મમ્મી, એક વાત કહું, ખોટું નહીં લગાવતા. તમે આ મિલકત વેચી નાખો, બે ભાઈઓના ભાગ પાડી દો, તો આ ઘરની બધી ઝંઝટ જાય, ભાભીની અને રોનકભાઈની. રોનકભાઈને ઘરમાં પૈસા આપવા નહીં, ભાભીને ઘરનું કામ કરવું નહીં, તો આ બધી ઝંઝટ જાય. અને તમારે તો મારી સાથે રહેવાનું જ છે. હું તમને સારી રીતે રાખીશ મમ્મી. મને ખબર છે મને કોણ સારી રીતે રાખશે અને કોણ નહીં રાખશે. હા,
પણ પ્રોપર્ટીના ભાગ તો હમણાં નહીં પડે એટલે નહીં જ પડે. માની જાઉં ને મમ્મી આ વાત? ના, તારે જે કરવું હોય તે કર. તારે જેટલું મથામણ કરવી હોય તેટલી કર. આ દેવેનભાઈ છે એ હોતન ખોટી બચત કરે છે, એને ભાભીને લઈને રોજ દવાખાને જાય, ખોટા ખોટા નાટક કરે છે, એ લોકો એની બચત કરે, તો અમે હું ને દેવેન શું કરીએ? અમારે શું ઘરનું કામ જ કરવાનું? એને પૈસા કમાઈ દેવા અને મારે ઘરનું કામ કરવાનું. આના કરતાં તમે મિલકતની ભાગ પાડી દો તો આ બધી ઘરની ઝંઝટ જાય આપણે, અને તમે મારી સાથે રહેજો. ઘરની ઝંઝટ કેવી રીતે જશે? આ રોજના કંકાસ, રોજ ઝઘડવાનું, દેરાણી જેઠાણીમાં મારે બાંધવાનું થાય, બંને ભાઈઓમાં બાંધવાનું થાય. તો હું આમાંથી મારી મિલકત વેચી દઈશ તો બંને ભાઈઓ વચ્ચેના ઝઘડા બંધ થઈ જશે. હા, નોખા નોખા રહેવા માંડશો એટલે બંધ થઈ જશે. માં હું એવું નથી ઈચ્છતી. અલગ અલગ રહેશું એટલે આ બધી ઝંઝટ જાય. ના, હું એવું નથી ઈચ્છતી કે મારે બંને છોકરાઓ અલગ થાય. આ બધી વાત મમ્મી હું ક્યાં કહું છું? આ બધું તો રોનકભાઈ આજે કહેતા હતા સવારમાં કે આપણે મમ્મીને કહીએ અને ઘરના બધા ભાગલા પાડી દે, પછી આપણે શાંતિ. જોયું, આ એની ચાલ છે, એ બંને જણાની ચાલ છે. મિલકતમાં એમને ભાગ જોઈએ છે, અમે તો એવું વિચારતા જ નથી. આ તો રોનકભાઈ એવું કહે છે, અને ફાલ્ગુની ભાભીને ઘરનું કામ ન કરવું પડે, તમને સાચવવા ના પડે, એટલા માટે એ બંનેની ચાલ છે આ. તને શું લાગે છે કે હું અમારી મિલકત વેચી દઈશ આ તો હું તો ક્યાં કહું છું મમ્મી? તમારા બંનેમાંથી મને તમે કોઈ રાખશો? આ તમારા વર્તન પરથી, તમારા એના પરથી તો મને લાગતું નથી કે તમે લોકો મને રાખો. એટલે મારે મારી મિલકતનો ભાગ હમણાં પાડવો નથી. હું મારી મિલકતનો ભાગ પાડવા માંગતી નથી. આ સ્પષ્ટ શબ્દમાં મેં તને કહી દીધું છે. એ તું તારા જઈને તારા વરને પણ કહી દે. હું રોનક સાથે પણ વાત કરીશ અને ફાલ્ગુની સાથે પણ વાત કરીશ. ના ના ઠીક મમ્મી, આ છે? તો તમારી સાચી જ વાત છે. આ તો રોનકભાઈ એવું કહે છે. આ બધી રોનકભાઈની ને ભાભીની ચાલ છે. તમારી વાત સાચી છે. આપણે તો બધાએ સાથે મળીને જ રહેવું છે. મને તો એવું જ ગમે, સાથે આપણે રહીએ. પણ મને એવું લાગે છે કે આ રોનકભાઈ તો આવું બોલે એવા નથી. આ ફાલ્ગુની ભાભીએ આ બધું શિખામણ દીધેલી છે. આ એમની ચડામણી છે કે આપણે મિલકતમાં ભાગ પાડી દઈએ અને અલગ રહેવા વયા જઈએ. આપણે બધાય સાથે જ રહેવું છે. રોનકભાઈ સારા છે. સાથે જ રહેવું છે ને આપણે? હા. બસ તો પછી મૂકને આ બધી લપ. આપણે સાથે જ રહીશું. હું સમજાવીશ. હું ફાલ્ગુનીને પણ સમજાવીશ અને રોનકને પણ સમજાવીશ. શું વાત કરો છો? ફાલ્ગુની સમજે એમ નથી. એ ભાભીને તો આપણે ઘરની બહાર કાઢશું ને તો જ ઘરમાં શાંતિ આવશે. એમને આપણે ઘરમાંથી બહાર કાઢશું તો જ ઘરમાં બધા સુખ શાંતિથી આપણે બેસીને ખાઈ શકશું. એ સમજે એમાંથી નથી. અને હું શું કહું મમ્મી, તમે ફાલ્ગુની ભાભીને બહાર કાઢશો ને તો રોનકભાઈ વચ્ચે આવશે, તો આપણે એ બંનેને કાઢી મૂકવાના છે. એ બંને જ ઘરમાં બધો કકળાટ કરે છે. જો, રોનક પણ મારો દીકરો જ છે, સમજી? એટલે હું એને આમ ઘરની બહાર આવી રીતે નહીં કાઢી શકું. હું વિચાર કરીશ આ બાબતે અને પછી મારો નિર્ણય તમને જણાવીશ. પણ મમ્મી હું સાચું કહું છું તમને. બસ મેં કહી દીધું ને. કાંઈ નહીં મમ્મી, તમે આ વાત ધ્યાનમાં રાખજો. ફાલ્ગુની ભાભી જ ઘરની બહાર જશે. એ તમારી વાત સમજશે નહીં. ઠીક છે. ક્યાં? દવાખાને જઈએ છીએ. દવાખાને? કેમ? શું થયું? કેવી વાત કરો છો મમ્મી? શું થયું એટલે તમને ખબર તો છે કે એની તબિયત ખરાબ રહે છે તો ડૉક્ટરને બતાવવાની આજે અપોઇન્ટમેન્ટ છે. દર વખતે એકના એક સવાલ પૂછીને ટાઈમ બગાડો છો. હું એકને એક સવાલ પૂછીને ટાઈમ બગાડું છું ને? તો એવું તે શું થયું છે એને કે તને વારે વારે ડૉક્ટરને ત્યાં લઈ જવી પડે છે? એને વિટામિન ઓછા થઈ ગયા છે મમ્મી, એટલે લો બોલો. આજે વિટામિન ઓછા થઈ ગયા, કાલે પેલું ઓછું થઈ જશે, પરમ દિવસે પેલું ઓછું થઈ જશે. એટલે બસ આખો દિવસ ડૉક્ટરને ત્યાં ધક્કા ખાયા જ કરવાના અને પૈસાનું પાણી કર્યા જ કરવાનું આપણે. જે જરૂરી છે એ તો કરવું પડશે ને મમ્મી. ડૉક્ટર કહે છે તો હું એમ કહું કે ડૉક્ટર ખોટું બોલે છે એમને ના પાડું? ડૉક્ટરોનું તો આવું જ હોય. એ લોકોને પૈસા જોઈતા હોય ને, પૈસા પડાવવા હોય ને એટલે એ લોકો આવું જ કરે. તમને ધક્કા ખવડાવ્યા જ કરે. આજે આ રિપોર્ટ કઢાવો, કાલે પેલો રિપોર્ટ કઢાવો, પરમ દિવસે પેલો રિપોર્ટ કઢાવો. મને જે તકલીફ થતી હોય એ તો મને સમજ પડે ને, અને એટલા માટે જ દવાખાને જતા હોય ને. મને સારું હોય તો શું કામ જઈએ? હા બેન, તારી તકલીફ તો તને જ ખબર હોય ને. અમે તો કઈ ખબર રાખતા જ નથી તમારી તકલીફની. એવી તે તમને શું તકલીફ થઈ ગઈ છે કે દર 2 દિવસ થાય એટલે તમે ડૉક્ટરને ત્યાં જાઓ? અરે મમ્મી, કહું તો છું કે વિટામિન ઓછા થઈ ગયા છે, હિમોગ્લોબિન ઓછું થઈ ગયું છે. એ બધાની મેડિસિન અને ઇન્જેક્શન લેવા જરૂરી છે. જો આ વિટામિન ઓછા થઈ જાય ને તો ઘરની અંદર એને માટે બધું બહુ હોય છે.
જે આપણે ખાઈ શકીએ એ બધું ખાઓ એટલે તમારા વિટામિન્સ બધું આવી જશે એની હા અંદર. પણ એક વખત એને થોડું તબિયતને લેવલ આવી જાય પછી તમારી દેશી ઔષધિઓ આપજો, પણ અત્યારે દવા લેવા જવા દો ને. દવા લેવા તો હું નહીં જ જવા દઉં. હું ખોટા ખર્ચા કરવાની નથી. મમ્મી આ કેવી વાત છે? દવા લેવા નહીં જવા દો એટલે જે જરૂરી વસ્તુ છે એ ખોટા ખર્ચામાં ગણાવો છો તમે. આ ખોટો ખર્ચો છે. મમ્મી તમે કહો છો ને એમ ઘરે પણ હું બધું ખાઈને વિટામિન્સ લઈ શકું છું, પણ અત્યારે મારાથી જમાતું પણ નથી. રોનક તમે જાણો છો ને કે મારાથી અત્યારે થોડું પણ નથી ખવાતું. એ તો તમે જોતા હશો ને, તમને પણ ખબર હશે ને કેટલું જમે છે, કે એ પણ તમને ખબર નથી? હું ઘરમાં જ રહું છું ભાઈ, એટલે મને બધી જ ખબર છે કોણ ક્યાં શું કરે છે તે. હવે કાલથી છે ને, કાલથી શું આજથી તું મારી સાથે જ જમવા બેસજે, એટલે હું તને બરાબર જમાડીશ. એટલે તારે છે ને આ બધા વિટામિન્સની ને એની જરૂર જ નહીં પડે. સારું. સમજી? સારું, હવે પછી એ તમારી સાથે જમવા બેસશે, તમારા હાથથી એને જમાડજો, પણ અત્યારે અમે દવાખાને જઈએ. મેં એક વખત ના પાડીને કે દવાખાને નથી જવાનું એટલે નથી જવાનું. હું કહું છું તે તમને લોકોને કઈ વસ્તુની સમજ નથી પડતી. પણ આજે મારા રિપોર્ટ્સ આવવાના છે અને એ ડૉક્ટરને બતાવવાના પણ છે, તો મમ્મી આજનો દિવસ જવા દો, પછી નહીં જઈએ. શું પછી નહીં જઈએ? કેવી વાત કરે છે? અરે પણ તમે સમજો ને, આજે જઈ આવીએ, પછીની વાત પછી. ખોટી વાત નહીં કર. દવા તો લેવી જ પડશે, દવાખાને તો જવું જ પડશે, એ જરૂરી છે, એની તબિયત ખરાબ છે. વાત તું ખોટી નહીં કર. હા, દવાખાને નથી જવું આપણે. હું આ બધા ડોક્ટર્સની બધી વાત સમજુ છું ભાઈ. એ લોકો એક પછી એક બધા રિપોર્ટ્સ કરાવ્યા જ કરશે ને આપણે પણ કરાવ્યા જ કરીશું. આપણે તો પછી ગભરાઈ જઈએ ને કે ના ભાઈ ડોક્ટરે કીધું છે એટલે એ તો આપણે કરવું જ પડે. મને એ નથી સમજ પડતી કે આપણા ઘરમાં બધાને શું તકલીફ છે. ડોક્ટરને પૈસા કમાવા છે, સમજુ છું. એ ખોટા રિપોર્ટ કરાવે છે, માની લીધું. દવાઓ પણ ખોટી આપે છે, માની લીધું. પણ આપણા ઘરમાં કોઈને અમારા પર વિશ્વાસ નથી, એ સમજ નથી પડતી. કિરણ કહે છે કે આ કામમાં નાટક કરે છે, દેવેન કહે છે કે હું પૈસામાં ગોટા કરું છું, અને હવે તમે પણ આવું બોલો છો. તમે તો માં છો, એક વખત વિચાર તો કરો. જો ભાઈ, માં છું ને સાથે સાથે મારે આ ઘર પણ ચલાવવાનું હોય છે, બરાબર? એટલે એ બધા પૈસા મારે પછી લાવવા ક્યાંથી? તમે પણ હવે પૈસાનો હિસાબ કરશો? પૈસાનો હિસાબ તો કરવો જ પડે ને. હા, ઘર કેવી રીતે ચાલે? ત્યાર સુધી સાંભળ્યું હતું કે ક્યારે મા બાપ કોઈ વસ્તુમાં હિસાબ નથી કરતા, પણ આ દુનિયાના પહેલા મમ્મી એવા મેં જોયા કે જે દીકરા સામે પૈસાના હિસાબ કરે છે. વાહ મમ્મી વાહ. જો બેટા, મારે મન તો બંને છોકરાઓ સરખા, ના. બરાબર છે? એટલે મારે તો એ રીતે જ વર્તવું પડે. હવે હું તારી સાઈડ લઉં તો પેલા દીકરાને એમ થાય કે મને આવું કરે છે, અને પેલાને એવું કરું તો એ તને એમ થાય કે મને આવું કરે છે. તો મારો મરો થાય છે તમારા બંનેની વચ્ચે, એ તમને દેખાય છે? ગજબ સરખામણી છે તમારી. બંને દીકરા સરખા કહીને એક સાથે અન્યાય કરે છે. ઠીક છે, તમારી એ ઈચ્છા છે ને કે અમે દવાખાને ન જઈએ. ચાલ ફલ્ગુની અંદર. મોટા ભાઈ, તમને આમ એકચ્યુઅલી કેવું ઘર ગમે? આ કેવો સવાલ છે? સવાલ વ્યાજબી જ છે, સાંભળવું છે તારે? થોડીક વારમાં ખબર પડી જશે. હા, કયો ને. મને શાંતિવાળું ઘર ગમે, જે તને આજકાલ બહુ નથી ગમતું. એક્ઝેક્ટલી, મેં તમારું વિચારીને જ પરફેક્ટ જગ્યાએ, પરફેક્ટ લોકેશનમાં, પરફેક્ટ સોસાયટીમાં, પરફેક્ટ નંબર પર એક મસ્ત ભાડાનું ઘર જોયું છે તમારા માટે. મોટા ભાઈ, ખાલી ને ખાલી તમારા. મારા માટે ભાડાનું ઘર જોયું છે એટલે જોયું છે તમારે ત્યાં રહેવા જવાનું છે. મમ્મી તમારી સાથે રહેશે. હા, બિલકુલ. મેં તને ક્યારે કહ્યું કે તું મારા માટે ભાડાનું ઘર શોધજે? આજે સવારે અલગ થવાની વાત કરી હતી કે નહીં? તો હવે ઓબ્વિયસલી અલગ થવાની વાત છે તો મેં કીધું કે મોટા ભાઈને શાંતિથી મસ્ત એક સારા ઘરમાં રાખીએ, જ્યાં એને શાંતિ મળે. તો એવું ઘર મેં ગોતી લીધું છે ભાડેથી. જો, મેં અલગ થવાની વાત કરી હતી, પણ મેં એવું નહોતું કહ્યું કે હું ભાડે રહેવા જઈશ. જો ભાડે રહેવા જવું હોય તો તું જા, હું શું કામ જાઉં? મમ્મીને હું અહીંયા રાખીશ ને મારી સાથે, તું જતો રહે. મમ્મીને તો તમારી સાથે જ રાખવાના છે, પણ પેલા ભાડાવાળા ઘરમાં.
કારણ કે ભાડું પણ તમે ભરશો ને. ઠીક છે, એ પણ કબૂલ. ચલ, તું કહે છે ને કે હું ભાડે રહેવા ચાલ્યો જાઉં. ઠીક છે, તું કે એ બધી શરત મંજૂર, પણ પહેલા આ ઘર વેચાશે અને એના ભાગ પડશે, પછી હું તું કહીશ ત્યાં જઈશ. એટલે તમારે આ ઘર વેચવું છે? પૂછી લ્યો મમ્મીને. મમ્મીને શું પૂછવાનું? તું ત્યાં વિરોધ ન કરતો, તું અત્યારે હા પાડી દે, મમ્મીને હું મનાવી દઈશ. ને મારા હા ના કહેવાથી થોડું તો હું નાનો, ઘરમાં સૌથી નાનો. નાનો છે પણ બોલે તો બહુ વધારે છે. જીભ તો આટલી મોટી થઈ ગઈ છે તારી આજકાલ. એ પણ આ વહુ ના આવ્યા પછી જ. પણ હાલે કાંઈ નહીં ને મોટા ભાઈ, વડીલમાં તમે આવો, હજી એના વડીલમાં મોટા ભાઈ મમ્મી આવે. તો પછી દોઢ ડાયો થઈને તું મારા માટે કેમ ઘર રાખીને આવ્યો? હું વડીલ છું ને, તે મને એકવાર પૂછ્યું? નાના ભાઈ તરીકે અમુક જવાબદારી તો મારે નિભાવવી પડે નથી ને. જવાબદારી નિભાવવી. જોઈ લીધી તારી જવાબદારી. મારે તારી કોઈ જવાબદારી નહીં કે તારી લાગણીઓની જરૂર નથી. તારી લાગણી રાખ તારી પાસે. મકાન વેચવું છે ને તમારે? હા, વેચવું છે. તો મમ્મીને પૂછી લ્યો. મમ્મીને પૂછવાનું નથી, મેં નક્કી કરી લીધું છે મકાન વેચી નાખવાનું છે, કારણ કે મારે ફાલ્ગુનીની દવા માટે પૈસાની જરૂર છે. તો વેચો, મકાન વેચો, આવે એ પૈસાના ભાગ પાડો, પછી તમારે પૈસા જ્યાં વેડફવા હોય ત્યાં વેડફો, પણ એની પહેલા મમ્મી આ પાડે ના પાડે એ મેન વસ્તુ છે. કારણ કે મકાન તો મમ્મીના નામ પર છે, તો એ વેચશે નહીં વેચશે એ કેમ ખબર પડશે? એ મારે જોવાનું છે ને. તને વાંધો નથી ને? મને બિલકુલ વાંધો મમ્મી કદાચ મકાન વેચીને બધા પૈસા મને આપી દે તો પણ તને વાંધો નથી ને? બધા શા માટે આપે? એ તો મમ્મી છે ને, કારણ કે તારો તો કોઈ અભિપ્રાય છે જ નહીં. તે તો કહ્યું હું તો નાનો છું, મમ્મી અને તમે નક્કી કરો એમ કહી હું મમ્મીને કહીશ કે આ ઘર વેચીને બધા પૈસા મને આપી દો, કારણ કે મારે દવાખાનાનો ખર્ચો પણ છે ને. તારે તો એવો કોઈ ખર્ચો છે નહીં. મમ્મીને પૂછ્યા વગર હા કે ના હું તમને કઈ રીતે કહી શકું? હા, પણ હું તો વડીલ છું ને તારો, તે જ તો કહ્યું ને હું વડીલ છું. હવે હું કહું છું કે તું છે ને આ ઘરમાંથી તારો બધો હક જતો કરી દે. ઓકે? શા માટે? અને આમ પણ મમ્મી માટે નાનો દીકરો અને મોટો દીકરો, ડાબી આંખ ને જમણી આંખ બંને એક સમાન. એ મમ્મીને નક્કી કરવા દે ને. તું કોણ છે નક્કી કરવા વાળો? તારો તો કોઈ મત છે જ નહીં. તું તો નાનો છે, ભૂલી ગયો? નાનો. તારે કઈ નક્કી નથી કરવાનું, હું મમ્મીને મનાવી લઈશ. ઓકે? તો એટલે હું માની લઉં ને કે આ ઘરમાંથી તું તારો હક જતો કરે છે. જો આવું મમ્મી એના મોઢે કે તો બની શકે. એ હું જોઈ લઈશ, કારણ કે મમ્મીને હું મારી સાથે રાખવાનો છું, તો મમ્મીને કેવી રીતે મનાવવા એ પણ હું જોઈ લઈશ. જોઈએ, બરાબર ને? લેટ્સ સી કે મમ્મી માને આ છે. પેલું ભાડાનું ઘર જે તે જોયું છે ને, ત્યાં ટોકન આપી દેજે એકવાર. તારે રહેવા માટે જવું પડશે ને. હા, એ તો જોઈએ. હવે ટોકન તમારે મને સામું આપવું પડે છે કે ટોકન લેવું પડે છે? બીજું કંઈ? ના બસ. ના, તે મારા માટે કોઈ બીજી કઈ વ્યવસ્થા કરી હોય, નોકરી બોકરી જોઈ રાખી હોય તો એ પણ કહી દેજે. હું બહુ વ્યવસ્થાઓ કરવા લાગ્યો છે ને આજકાલ. પગાર બહુ સારો છે તમારો, નોકરી હું કેમ ચેન્જ કરવી જોઈએ? જ્યાં છો તે બરાબર છો, એક્ઝેક્ટ. ના, તને પૈસા ઘટે છે ને તો કદાચ એના માટે તે કે હું વધારે કમાઈશ તો મારી પાસે વધારે તું માંગી શકે. ટોન્ટ મારો છો. ધના દતુડી પતુડી, ધના દતુડી પતુડી. આજ તો દેવેન હું પણ સૂઈ જવાની છું. આજ તો મારે આરામ કરવો છે. તો આરામ કરીશ તો પછી ઘરના કામ કોણ કરશે? આજ તો ભાભીની જેમ મારેય નાટક કરવા છે. એ કેમ સૂઈ જાય છે, આજે મારે પણ આરામથી સૂઈ જવું છે. હા, તારો આઈડિયા તો એકદમ મસ્ત છે હો. હું દેવેન, તમે સંભાળી લેશો આ બધું? હા, એટલે હું સંભાળી તો લઈશ, પણ મમ્મીને તે બધી વાત કરી કે મને મજા નથી. એટલે આમાં કેવું છે ખબર છે? જો તને એક તો પહેલાં છે ને નાટક કરતા આવડતું છે નહીં, તું બહુ ભોળી ને બહુ સાચી માણસ રહીને, એટલે તને નાટક કરતા આવડતું નથી તો તું પકડાઈ જઈશ. ના ના, હું એ ભાભીની જેમ હવે નાટક કરતા શીખી ગઈ છું. એમ? હા, હવે હું ત્યાં આરામ કરવાની છું, એમની જેમ સૂઈ જ રહેવાની છું. પણ વાત એવી છે કે તારી ઉપર આ જે શરીરમાં તારા મોઢા ઉપર કે માંદગી દેખાતી જ નથી. તું બહુ ભોળી રહી, એટલે તું એને આમ નાટક કરી જ નથી શકતી. તો કરી પકડાઈ લઈશ જઈશ તો? દેવેન, હું કરી લઈશ. તમે સંભાળી લેજો ને, તમે તો છો પછી. હા, પણ
કાચું કાપતી નહીં હો. કાંઈ નહીં, સારું. એ બધું તો કર્યા કરજે, પણ તું ટિફિન તો બનાવી દે મારું. હું કાંઈ તમારે ટિફિન નથી બનાવવાની. કેમ? કયો તમારી ભાભીને બનાવે, હું નથી બનાવવાની કંઈ. અરે પણ ટિફિન તો બનાવી દે મારું તું. ના, પછી હું નથી નાટક કરજે. બનાવવાની. તું નાટક કરવાની મેં તને કીધું, પણ એનો કોઈ મતલબ એવો નહીં કે મારું ટિફિન નહીં બનાવવાનું. ટિફિન બનાવી દે પછી નાટક શરૂ. જો દેવેન, તમારું ટિફિન બનાવવા જઈશ એટલે મારે આખા ઘરનું ટિફિન બનાવવું પડશે, બધું કામ મારે કરવું પડશે. એટલે હું તમારું ટિફિન નથી બનાવવાની, ઘરના કોઈનું નથી બનાવવાનું. હું બસ ખાલી આરામ કરવાની છું. એટલે તને નાટક કરવાનું કીધું એટલે તારે હવે મારી સાથે નાટક કરવાનું એમ? હા તો કરવાના જ ને, કેમ ભાભી કરે છે, રોનકભાઈ એમનો સાથ આપે છે ને. ભાભી કરે છે ને એના માટે નથી કરતા, આપણા ઘર માટે કરે છે. અને તું તો મારી સામે જ નાટક કરવા મળી. ટિફિન બનાવવાની ના પાડી દીધી. મારે કરવાનું હું બહાર ખાઈ લેવાનું, કેમ રોનકભાઈ ચલાવે જ છે ને, તમારી ચલાવી લેવાનું. હું આરામ કરવાની છું બસ. તારી યારે લગ્ન કરીને અહીંયા તને લાવી છે એટલે મારે બહાર ખાવા માટે તને લાવ્યો તો હું અહીંયા ઘરમાં કામવાળી બનીને આવીશ કે તમારી વહુ બનીને આવીશ કઈ ખબર જ નથી પડતી. વાવ બનીને આવી છો. ટિફિન કરો, ઘરનું કામ કરો, એક દિવસ તમે બહાર ન ખાઈ શકો, આટલો મારો સાથ ન આપી શકો તમે દેવેન. અરે તારું આ નાટક એક જ દિવસ હાલવાનું છે હે? ભાભીનું તો કેટલા દિવસથી નાટક ચાલે. હું તો હજી આવી છું, હજી મેં તમને વાત કરી છે કે હું નાટક કરવાની, ત્યાં તો તમારું શરૂ થઈ ગયું. આટલું બધી મારી ઉપર રાડું નાખવા માંડ્યા. તો રાડું ન નાખું તો શું કરું? એક ટિફિન બનાવવાની મને ના પાડી દેશો. મેં તારા નાટકમાં સાથ દેવાની હા પાડી, નાટક કરવાની હા પાડી. હા તો પૂરેપૂરો પછી સાથ દેવાય. તું હુઈ જા, તું હુઈ જા. હું જ જવાની છું. આ છે ને આ બધાને લીધે આપણા બે વચ્ચે ઝઘડો થાય. એટલે તમે કરો છો ઝઘડો, હું નથી કરતી. મેં તમને સાથ આપવાનું, તમે સાથ આપવાની વાત કરી છે. તું હુઈ જા, હું છે ને બહાર જમી લઈશ હો. હા તો તું જાઓ. શાંતિથી આરામ કર. હા તો જાઓ, હું કઈ કરવાની નથી. અરે રે, આ મારાથી ભૂલમાં પડી ગયું. હા, જરાક સાફ કરી દે ને આને. ભૂલમાં પડી ગયું મમ્મી? હું જોઉં છું કે તમે જાણી જોઈને પાણી રેડો છો. તમને ખબર છે મારી તબિયત નથી સારી, તો પણ હું આ બધા કામ કરું છું અને તમે આવી રીતે મને વધારે હેરાન કરો છો. અરે ખરેખર હું તને હેરાન નથી કરતી, મારાથી પડી ગયું પાણી. હું તને શું કામ હેરાન કરું? મમ્મી ખબર નહીં, તમે અને કિરણ બંને મળીને મને હેરાન કરવા માંગો છો. કિરણ પણ આજે સવારથી બીમાર હોવાનું નાટક કરીને રૂમમાં પડી રહી છે અને તમે હું કામ કરું છું જો છો છતાંય તમે મને હેરાન કરો છો આવી રીતે પાણી તોડીને. તો તું બીમાર હોવાનું નાટક કરી શકે તો કિરણ પણ કરી શકે ને. હા, એટલે બહુ મારી સામે છે ને જબાન નહીં લડાવવાની. મમ્મી કિરણ નાટક કરે છે અને હું નાટક નથી કરતી. મને ખરેખર તકલીફ થાય છે. મને ખબર છે કે કોણ કામ કરે છે ને કોણ નાટક કરે છે. હું બહુ સારી રીતે જાણું છું. હવે છે ને આ ઢોળાયું છે તો લૂછી નાખ હવે એને. એમાં આટલી બધી દલીલ શું કામ કરે છે? અત્યાર સુધીમાં તો આ પોતું પણ મારી ગયું હતું અહીંયા. મમ્મી હું દલીલ નથી કરતી, હું ફક્ત તમને સમજાવવાની કોશિશ કરું છું કે અત્યારે મને જે તકલીફ છે ને એમાં મને સાથ આપો, આવી રીતે હેરાન નહીં કરો. જો બેન, અમે તને સાથ આપીએ જ છે દરેક વસ્તુમાં, પણ તું જે હમણાં જે કરે છે ને એ અમને બરાબર સાચું નથી લાગતું. એ જ તો તકલીફ છે કે તમને મારી વાત પર વિશ્વાસ નથી. મને જે થઈ રહ્યું છે, મારી જે હાલત છે એ તમે જોઈ જ નથી શકતા. તમને અને કિરણને અને દેવેનભાઈને એવું છે કે હું આ બધું નાટક કરું છું અને રોનક પણ પૈસા નહીં આપવાના લીધે નાટક કરે છે. પણ મમ્મી એવું નથી, મને ખરેખર તકલીફ છે. મારી તબિયત નથી સારી અને મને સારું થઈ જશે તો હું બધું જ કરી લઈશ. તમે એની ચિંતા પણ નહીં કરો, પણ થોડો સમય જવા દો પ્લીઝ મમ્મી. તો તું શું ઈચ્છે છે કે આ બધું કામ હું કરવા માંડું? લાવ ચાલ લે, તું આ પકડ, હું કરવા માંડું છું. અરે મમ્મી, ના તું રેને બેન, તારી તબિયત નથી સારી ને પાછી. હા, બહુ માંદી છે તું, તારા બધા વિટામિન્સ ખલાસ થઈ ગયા છે, તો તું આ પકડ, હું કરી નાખું છું. મમ્મી હું એવું નથી કહેવા માંગતી, પ્લીઝ તમે સમજો. મારી તબિયત નથી સારી ને તો મને હેરાન નહીં કરો, બસ એટલું કહું છું. મારાથી થશે એટલું હું બધું જ કરીશ. બોલો હવે આમને એવું લાગે છે કે અમે એમને હેરાન કરીએ છીએ. વાહ, કંઈ પણ બોલવાનું આપણે ભગવાને આપી છે અજાબાને, એટલે કંઈ પણ બોલી જ રાખો, બોલી જ રાખો. સામે કોણ ઊભું છે ને એ તો જોવાનું જ નહીં આપણે. તો મમ્મી, તો તમને શું લાગે છે? તમને પણ મારા નાટક જ લાગે છે ને? તમને, કિરણને, દેવેનભાઈને બધાને મારા નાટક જ લાગે છે. હા બોલ, લાગે છે, નાટક લાગે છે. બોલ, શું કરવું છે તારે તે કે મને. મને કશું જ નથી કરવું. હું મારું કામ કરું છું
મને શાંતિથી એ કામ કરવા દો, બસ એટલું જ કહેવા માંગુ છું. ઠીક છે તો કરો તમારા કામ. આ ક્યારના ઊભા રહીને મારી સામે દલીલ કરો છો એના કરતાં તો હમણાં આખું પોતું નહીં મરાઈ ગયું તે ઘરમાં. આ પોતું સિવાય પણ છે ને ઘરમાં ઘણા બધા કામ પડ્યા છે. હા, રસોઈ બનાવવાની છે ને જો આજે બધી જ રસોઈ બનાવવાની છે. દાળ ભાત શાક રોટલી સલાડ પાપડ અથાણું બધી જ વસ્તુ મને જોઈએ આજે. આજે સ્વીટ પણ બનાવવાની છે ને આજે ફરસાણ પણ બનાવવાનું છે. સમજી ગઈ તું? આ બધું કામ થશે તારાથી કે નહીં થાય? મમ્મી એ જ કહેવા માંગુ છું કે કિરણને કહો ને થોડી મદદ કરે. અમે બંને સાથે મળીને કરી નાખીએ ને. હવે આની પીન છે ને કિરણ પર જ અટકી ગઈ છે. બેન પગે લાગુ તને, તારાથી જો થાય તો તું મને કે, નહીં તો હું ચાલી આ રસોડામાં કરવા માટે. પણ મમ્મી કિરણ ખરેખર નાટક કરે છે, એને કશું જ નથી થયું. એટલા માટે કહું છું કે એને મોકલો તો જોડે મળીને કરી લઈએ. હું હમણાં જોઈને જ આવી છું એને. એ માંદી છે. હા, હમણાં જ એને ત્યાંથી એના રૂમમાંથી જ આવું છું હમણાં. આ તમારા બંને જણાના નાટકમાં છે ને મારો મરો થાય છે. તમે બંને જણા એમ એક કામ કરો, તમે બંને જણા છે ને શાંતિથી બેસી જાઓ. ઘરના બધા કામ હું જ કરી નાખીશ. કોઈએ કંઈ કરવાનું જ નહીં. તમે કહો કે કિરણ કરે, કિરણ કે તમે કરો, તો મારે શું કરવાનું? કંઈ નહીં મમ્મી, છોડો બધી વાત. હું અહીંયાનું કામ પતાવીને બધું કામ પતાવી દઈશ. હા, અંદર વાસણ પણ પડ્યા છે અને કચરા પોતા પણ કરવાના બાકી છે અંદર. અને સાથે કપડાં પણ ધોવાના બાકી છે. આજે મશીનમાં નહીં નાખી દેતા કપડાં. હા, કપડાં હાથેથી જ ધોવાવા જોઈએ. મશીનવાળા કપડાં મને પસંદ નથી. એ જ તો તમને લોકોને કઈ ભાષામાં સમજાવું કે મને શું તકલીફ છે. કંઈ નહીં, હું કરીશ. જો તમારી ઉંમરના હતા ને ત્યારે અમે પણ બહુ જ કામ કર્યા છે. હા, એટલે કામ પતાવો તમે. હવે તો હદ થાય છે. આ છે ને જે ભાભી અને ભાઈના જે નાટકો ચાલી રહ્યા છે ને એ બંધ નહીં થાય ને તો પછી જોઈ લેજો આ અમારા બેના ઝઘડા શરૂ થઈ જશે. હા મમ્મી, એ લોકોના લીધે અમારા બેયના ઝઘડા હવે શરૂ થઈ ગયા છે. અરે હું તમને લોકોને શું કહું છું, જરાક શાંતિ રાખો ને તમે બંને જણા પણ. શું આટલી બધી મગજમારી કરો છો? ઘરની અંદર રોજ શું કામ આટલા બધા હૈયાઓળી કરો છો? ના ના, એટલે અમને શોખ થતો છે સામેથી ઝઘડા કરવાનો. જો ભાઈ, સામેથી ઝઘડા કરવાનો તો કોઈને શોખ ન થાય, પણ આપણે એ લોકોની પણ બાજુ સમજવાની રહી બેટા. એ લોકોની પણ તકલીફ સમજવાની રહી. જરાક સમજો, તું એનો ભાઈ છે. એ મારો ભાઈ છે. એ મારી જેઠાણી છે તો એમણે સમજવું જોઈએ ને કે દેરાણીનો સાથ દેવો જોઈએ, ઘરમાં કામ અપાવવું જોઈએ. અરે તું શું સમજે છે? હું એને હેરાન કરવામાં કંઈ બાકી રાખું છું? હું બધું સમજું છું કે નાટક કરે છે તો હું એને પણ કરું જ છું હેરાન. આજે જ હમણાં આ આગળ હું એને કરીને આવી હેરાન. મમ્મી, હેરાન કરવાની વાત નથી. આ જે નાટકો થઈ રહ્યા છે ને એને બંધ કરાવો. હું મારા બધા પ્રયત્ન કરું છું ભાઈ, બધી જ રીતે હું કરું છું મારા પ્રયત્ન, પણ તો શું કરું હું હવે? એક કામ કરો, હવે આનો રસ્તો તમારે જ મમ્મી કાઢવાનો છે. કેવો રસ્તો? ભાઈને ઈ જે કે એ રીતે આપણે કરી નાખીએ. ના, આપણે જુદા થઈ જઈએ. અને મેં અહીંયા બહાર સોસાયટી પાસે જ એનું ભાડાનું મકાન જોઈ રાખ્યું છે. હું તો એમ કહું છું કે એને કહી દો તે ભાડે જતા રહી રહેવા માટે. હા મમ્મી, ત્યાં ભાડે જતા રહેશે એટલે ફાલ્ગુની ભાભી આખો દિવસ સૂઈ રહેશે. સાચી વાત છે. હા, ચર્ચા કરીએ. ફાલ્ગુની, પાણી આપજે તો. તમને તો મારાથી કહેવાશે નહીં કે પાણી લાવો. તમને તો કંઈ કહેશું તો એમાં પણ પાછી કામની ગણતરીઓ થશે ને. ફાલ્ગુની, ફાલ્ગુની બેસ તું. શું થાય છે? નાટકો. નાટક લાગે છે તને આ? શું કામ કર્યું હશે જરાક એ પણ જણાવ. તને તો બધી જ ખબર પડે છે ને. કહી દે કે આ નાટક શું કામ કર્યું અત્યારે ચક્કર આવવાનું. મે બી કપડાં ધોવાના બાકી હોય, વાસણ ઉટકવાના બાકી હોય, કે પછી રસોઈ કરવાની બાકી હોય, ઘણું બધું. એ બધું કામ પતી ગયું છે. તો પછી શેના નાટકો છે આ બધા? મમ્મી પૂછો જરા. નાટક 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 જાણવું છે શેના નાટક છે? જાણવું છે ને તમારે? એક મિનિટ. નહીં, સાંભળો મારી વાત. જોઈ લે ફાઇલ ખોલીને. શું છે આ બધું? નાટક.
આ રિપોર્ટ આમાં લખેલું છે કે ફાલ્ગુનીને ગર્ભાશયનું કેન્સર છે. ભણેલો છે ને, વાંચતા આવડે છે ને, વાંચી લે. આ બધું ક્યારે થયું રોનકભાઈ? તો આટલા વખતથી તે અમને કીધું કેમ નહીં? તમારા માટે થઈને. ડોક્ટરે કહ્યું હતું કે દવાથી સારું થઈ જાય એમ છે. તો અમે લોકોએ વિચાર્યું કે તમને લોકોને ટેન્શન ન આવે એટલા માટે અમે ઘરમાં વાત ન કરી અને નાની મોટી બીમારી છે એમ કરીને દવા લેતા હતા અને એનાથી સુધારો પણ થવા લાગ્યો હતો. પણ આ તમારા બધા લોકોના વર્તનના લીધે ફરીથી એની તબિયત બગડવા લાગી છે. નથી એ સમયસર જમતી, નથી સમયસર દવા લેતી. પણ મોટા ભાઈ, નાના ભાઈ તરીકે તમે મને તો સાચું કહી શકતા હતા ને. ઘરમાં કોઈને ના કહ્યું તો કાંઈ નહીં, મને તો કહી શકતા હતા ને. મેં તને પહેલા જ કહ્યું કે હું કોઈને ટેન્શન નતો આપવા માંગતો અને તને કહું તો તું કિરણને નતો કહેવાનો. એ તારી પત્ની છે, તું એનાથી વાત છુપાવવાનો હતો. નો કે, જો તમે એવું કીધું હોત કે નથી કહેવાનું તો નો કે. પણ જોવા જઈએ ને તો જે થયું એ સારું જ થયું. કારણ કે અમે તમારાથી આ વાત છુપાવી અને એમાં ને એમાં જ તમારા લોકોના અસલી ચહેરા સામે આવી ગયા. ખબર પડી ગઈ કે જ્યારે પરિવારમાં કોઈને કંઈ થાય ને તો બીજા લોકો કઈ રીતે રિએક્ટ કરે છે. ધાર્યું નતું આવું, પણ ધાર્યું તો અમે પણ નહોતું. એક ફેમિલીમાં એક સાથે રહેવા છતાં પણ તમે અમારાથી આવી વાત છુપાવશો. જો અમને ખબર હોત કે ભાભીને આવડી મોટી તકલીફ છે, આ જે થઈ રહ્યું છે એ નાટક નથી, તમે અમારાથી છુપાવી રહ્યા છો, તો અમે સપોર્ટ કરત ને. બેટા, આપણે એક પરિવાર છીએ અને પરિવારમાં કોઈ માંદું પડે, સાજું પડે એની જાણ એકબીજાને થવી જ જોઈએ. હા તો કહ્યું તો હતું કે માંદી છે, કહ્યું હતું ને મેં. પણ તમને નાની બીમારી નથી લાગતી, નાટક લાગે છે ને. તમે એવું પણ નહોતું કહ્યું ને કે એને શું બીમારી છે. તમે શું કહેતા હતા? દવા લેશે એટલે સાજી થઈ જશે, દવા લેશે એટલે સાજી થઈ જશે. ફાલ્ગુની સારી ભાભીએ થઈ મને હતી. વાત કરવી જોઈએ ને. હું એમની નાની બેન જેવી જ છું, તો મને ખબર પડે. ભૂલ તો મારી જ છે. તમે બધા રોનકને નહીં બોલો, કેમ કે મારે કોઈને ટેન્શન નથી આપવું. એટલા માટે મેં જ રોનકને ના પાડી હતી કે આ બધી વાત આપણે ઘરમાં નથી કરવી. બસ ભાભી, ભૂલ અમારી છે, અમે માફી માંગીએ છીએ. અમને નહોતી ખબર કે આવડી મોટી વાત છે. અને ક્યાંથી ખબર હોય? હે રોનકભાઈ અમને સાચી વાત કરી જ નથી. તો જો પહેલા તમે કીધું હોત તો આવું કાંઈ ન થતે. પણ હવે અમને ખબર પડી ગઈ છે, તો બાકીની બધી વાતની માફી માંગીને અમારી ભૂલને તમારે જે રીતના સજા આપી હોય ને આપી શકો છો. અને પેલી અલગ થવાનું હતું એનું શું કરવાનું છે? ભાગ કઈ રીતે પાડવાના છે એ તો નક્કી કરી લે. હજી કઈ વાત હોય ને છુપાવેલી તો કહી દો. મેં તો જે હતું એ બધું જ તારી સામે છે, આખી ફાઇલ મૂકી દીધી છે. હા, એ પૈસા આપીને નથી બનાવડાવેલી, એ સાચી ફાઇલ છે. કહેવાય છે ને, છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય. પણ મેં તો આજે એ જ સાબિત કરી દીધું. બેટા, હું એક માં થઈને તારી માફી માંગુ છું. ફાલ્ગુની વહુ, મને પણ માફ કરી દો. હું સમજી નહીં શકી તમારી આ વાતને. માફ કરી દેજો મને બસ. અરે તમે મમ્મી, આવી રીતે માફી નહીં માંગો. તમારા લોકોની ખુશી માટે જ અમે આ વાત છુપાવી હતી અને હવે તમે આવું વર્તન કરો છો. છોડો એ બધી વાત, આપણે એ વાતની ચર્ચા પૂરી. હવે તમને બધી ખબર છે, મને બધી ખબર છે. છોડો એ બધી વાત. બસ હવે રહેવા દ્યો. મારી ભૂલ થઈ ગઈ. આ બધા તો માફી માંગી લીધી, પણ હું માફી માંગવાને પણ લાયક નથી. મારી જ બધી ભૂલ હતી. મમ્મીને પણ મેં ચડાવ્યા હતા, દેવેનને પણ મેં ચડાવ્યા હતા. હું માફીને લાયક પણ નથી. સાચી વાત છે, ભૂલ તો તમારી છે અને ભૂલ કરે ને સજા પણ મળવી જોઈએ ને. સજા તો મળશે. અને તમારી સજા એ છે કે તમે અત્યારે ને અત્યારે જ અમારા બધા માટે ચા બનાવશો. હા હા, ચા તો પીશું ને. હા તો બનાવે છે. હા, હા, થોડું કે ને ચા બનાવે. જા બેટા, હજી ચા પણ નથી બનાવી લે. જ. પછી આદુ નાખજે.